ઉત્તરાયણની મજા સેલિબ્રિટીને સંગ એક્ટ્રેસ મોડેલ સિંગર જોડાયા છે પતંગોત્સવમાં. સિંગર મિરાંદે શાહના સ્વરે ઉત્તરાયણની મજા, જેમાં ઊંધિયું જલેબીની મજા અને મનગમતા તહેવારની મોજ જોવા મળી. ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છે તે અહીંયાનો અમે તમને માહોલ બતાવીશું. સૌથી પહેલા તો આપણી સાથે કુનાલ જોડાઈ ગયા છે. હાય કુનાલ, હાઉઝ યુ? હેપી ઉત્તરાયણ. હેપી ઉત્તરાયણ. અને કુનાલ, આજની ઉત્તરાયણ કેટલી ડિફરન્ટ લાગે છે? અમારી તો દર વખતે ડિફરન્ટ જ હોય ઉત્તરાયણ, કારણ કે અમે દર વખતે સેલિબ્રિટી સાથે ઉત્તરાયણ કરતા હોઈએ છીએ અને બધા જ ફેસ્ટિવલ હું દર વખતે સેલિબ્રિટી જોડે જ કરતો હોઉં છું, કેમ કે અમે લોકો તો રેગ્યુલર પ્રીમિયર શોઝ ને બધા અમુક ફંક્શન્સમાં બધા મળતા જ હોઈએ છીએ. પણ તહેવાર દિવસ જ એવો હોય છે કે ભાઈ બધા સિલેક્ટેડ જ ભેગા થતા હોય છે અને હું દર વખતે સિલેક્ટેડ સેલિબ્રિટીઝ અમે લોકો ભેગા થતા હોય છે જે રેગ્યુલર અમે લોકો દરેક હોળી ગણો, દિવાળી ગણો, આજે ઉત્તરાયણનો માહોલ છે તો ઓબ્વિયસલી બધા ભેગા થઈએ છીએ અમે લોકો અને સિંગર્સ હોઈએ છીએ, એક્ટર્સ હોઈએ છીએ, મોડલ્સ બી જોડે હોય છે, તો બધા ડિફરન્ટ સેલેબ્સ અમે લોકો જોડે હોઈએ છીએ અને અમે લોકો બહુ જ મજા કરીએ છીએ. ફિરકી, પતંગ ને આ બધું અમે લોકો રેગ્યુલર્સ બધા પોતપોતાની રીતે લઈને આવતા હોય છે અને અમે લોકો બી પહેલેથી રાખતા હોઈએ છીએ કે લોકોને કંઈ પ્રોબ્લેમ્સ ના થાય અને ખાવા પીવા સાથે અમે દર વખતે મોજ કરતા હોઈએ છીએ. આ વખતે ટોઠા સાથે અમે વખતે મોજ કરવાના છે બધા. અમારી જોડે મિરાંદે બી જોડાઈ ગયા છે આજે અને સિંગર તો બહુ અદભુત છે, તમે એકવાર સાંભળશો તો તમને બી ખ્યાલ આવશે કે હેલો મિરાંદે, હાય, હેપી ઉત્તરાયણ. મિરાંદે, આ વખતની ઉત્તરાયણ કેટલી ડિફરન્ટ લાગે છે? ભાઈ આ વખતે નહીં, જેમ કુણાલે કીધું, દર ઉત્તરાયણ અમારા માટે બહુ જ સ્પેશિયલ હોય છે બીકોઝ કુણાલ મારો ખૂબ સારો મિત્ર છે અને એની સાથે સાથે અરવિંદભાઈ હોય છે, તારિકા હોય છે, બહુ જ બધા લોકો હોય છે જે અમારા મિત્રો છે, એટલે ખૂબ મોજ કરીએ છીએ ભાઈ અમે તો. અત્યાર સુધીમાં મિરાંદે તમે કોઈ પતંગ ઉડાઈ, કોઈની કાપી? તમને સૌથી વધારે મજા શેમાં આવે છે? પતંગ લૂંટવામાં, કોઈની કટ કરવામાં, કે પછી બસ બૂમા બૂમ કરવામાં, ચિયા કરવામાં? ના ભાઈ, બૂમા બૂમ અમે સિંગરો ના કરી શકીએ એટલે અમે તો ચડાઈએ, એમાં જ બેસી જાય. કરેક્ટ કરેક્ટ. એટલે અમે પીપુડીઓ વગાડીએ અને લોકોને કહીએ કે ભાઈ અમારી પતંગ કપાઈ છે તો તમે બોલો કાપ્યો છે. મિરાંદે, આપણી સાથે મોડેલ ઉષા બી છે. ઉષા, તમને કેટલી મજા આવે છે? મને તો બહુ જ મજા આવી છે. થેન્ક્સ ટુ કુનાલ કે આટલી સરસ ઉત્તરાયણ કરવા મને બોલાવી છે અને મને પતંગ ચગાવીએ ગમે છે, કાપીએ ગમી છે અને બૂમો પાડવી તો બહુ જ ગમે છે. અચ્છા, તો અત્યાર સુધીમાં કેટલી તમે કાપી? મેં 2 કાપી, અમારા રાજભાઈએ 3 કાપી અને પછી અમારી પતંગ મારી તો કપાઈ ગઈ હતી પણ રાજભાની પતંગ હજુ સુધી છે ને પેચ લડાવવા માટે રેડી જ છે. બહુ જ મજા આવી રહી. રાજવાને પૂછ્યું, રાજવા અત્યાર સુધીમાં કેટલી પતંગ કાપી? 3 કાપ્યા ને 1 કપણી આપી. તારે કાપવામાં જ મજા આવે છે? મજા આવે ને. એમને બીજાના પતંગો ચગાવવામાં લઈ લે છે. જોયું મેં, પાક્કો મારે ચગાવેલો લઈ લીધો મારો પતંગ અને જોયું 3 તો કાપ્યા. ચલો, મને તો એટલું ખુશ છે. ચગાવવાનો લીધો પણ કાપવામાં હોવી જોઈએ ટેલેન્ટ કે. હા, એટલે જો રાજવામાં પતંગ કાપવાનું ટેલેન્ટ તો છે, જોયું છે. મિરાંદે, હવે જેવી રીતે અત્યારે ઉત્તરાયણ બધા સેલિબ્રેટ કરી રહ્યા છે તો પછી તમારું સોંગ ના હોય તો અધૂરું જ રહી જાય ડેફિનેટલી. તો એક જે તમારું ફેવરિટ હોય દર્શકો માટે. અરે બિલકુલ બિલકુલ ભાઈ, અમદાવાદી છીએ તો આપણે અમદાવાદનું ગીત ગાઈએ. હે આપણા મલકના માયાળુ માનવી, હે આપણા મલકના માયાળુ માનવી, માયા મેલીને વયા, માયા મેલીને મયા, માયા મેલીને વયા જાશું મારા મેરબા. હાલો ને આપણા મલકમાં, કે હાલો, હાલો ને આપણા મલકમાં, એ હાલો. આવી ગયા છે ઓલમોસ્ટ. હાય, હાઉઝ યુ? ખૂબ જ સરસ. ઉત્તરાયણનો ખૂબ જ સારો પર્વ છે. આપ સૌ બધા સાથે મળીને એન્જોય કરીએ. ખાસ કરીને તો આપણે જે હાલ જે ચાઇના દોરી છે, પ્રતિબંધ છે, એની ઉપર સરકારે જે પ્રતિબંધ મૂક્યો ખૂબ જ સારું છે અને સાવચેતીથી દરેક એન્જોય કરીએ. કુનાલ, તમે જે પહેલાની ઉત્તરાયણ જોઈ અત્યારની, ડેફિનેટલી તમે કીધું કે ઘણી બધી ડિફરન્ટ છે અને અમે ડિફરન્ટ રીતે જ સેલિબ્રેટ કરીએ છીએ, બટ પહેલાની ગમતી હતી કે અત્યારની વધારે ગમે છે? ઓબ્વિયસલી પહેલાની ઉત્તરાયણ સારી જ હતી અને પોળોની ઉત્તરાયણ તો ઓબ્વિયસલી ફેમસ હોય છે, પણ આ વખતે અમે લોકો દર વખતે સિટીઝમાં જતા હોય છે એટલે આ વખતે મેં કંઈક નવું જગ્યાએ કે ચલો આ વખતે આપણે વિલામાં ઉત્તરાયણ કરીએ અને ઘણા બધા સેલિબ્રિટીઝ અમે આ વખતે અહીંયા બોલાય છે, કારણ કે દર વખતે બધા પોળમાં જતા હોય છે, ત્યાંની દેશી ઢબથી ઉત્તરાયણ કરતા હોય છે. આ વખતે મેં કીધું આપણે વિદેશી ઢબથી ઉત્તરાયણ કરીએ, પણ માહોલ તો એ જ રહેશે. અમે લોકો અહીંયા ગરબાએ ગાવાના છે, ઘણા બધા સેલિબ્રિટી 1 by 1 બધા આવી રહ્યા છે, 15-20 સેલિબ્રિટીઝ બધાને મેં બોલાયા છે. જોડે જમવાની બી મોજ અલગ છે, બધી જ વસ્તુ અમારી જોડે અહીંયા અવેલેબલ છે અને ખરેખર જે મજા આજે આવવાની છે એવી ક્યાંય ઉત્તરાયણ આવી બનવાની નથી અને અમે દર તહેવાર આવી રીતે અમે લોકો મનાવતા હોઈએ છીએ. જેવી રીતે અહીંયા જોઈ રહ્યા છો કે એકદમ માહોલ જામેલો છે, સેલિબ્રિટી છે, ઉત્તરાયણને ઉજવી રહ્યા છે અને આપ એ પણ જોઈ રહ્યા છો કે અહીંયા ઘણા લોકો સેલ્ફીઝ લઈ રહ્યા છે, ઘણા લોકો અહીંયા અલગ અલગ મજાઓ માણી રહ્યા છે. ઉષા પણ આપણી સાથે છે. ઉષા,
તમે અત્યાર સુધીમાં કેટલી પતંગ કાપી કોઈની? મેં 2 પતંગ કાપી અને પછી મારી પતંગ કપાઈ ગઈ. દુઃખ મને થયું? કેવું મજા આવે છે, કોકની ચગાલી ને પતંગ લઈ લેવાની, પેચ લડાવવા, પતંગ કાપીને કહેવાનું બગાવ ફરી પતંગ ચડાવી આપને. એટલે પતંગ કાપવાની તમને મજા આવે છે એ ખબર પડી ગઈ, બટ ઉત્તરાયણમાં સૌથી વધારે તમને શું ગમે? ફ્રેન્ડ સાથે એન્જોય કરવાનું અને લોકોને કહેવાનું કે એકદમ શાંતિથી મજાથી ઉત્તરાયણ કરે, કોઈને હર્ટ કરવાનું નહીં, પક્ષીઓનું પણ ધ્યાન રાખે. અને આ લોકો જે ચાઇનીઝ દોરી યુઝ કરે છે એમને પ્લીઝ રિક્વેસ્ટ છે કે ચાઇનીઝ દોરી યુઝ ના કરશો, એનાથી માણસોને પણ ઇન્જરી થાય છે અને જાનવરોને, પક્ષીઓને સૌથી વધારે થાય છે. એ બિચારા અબોલા છે, બોલી નથી શકતા. તો મોજ મસ્તી આપણે કરીએ છીએ ને બધા કરે એ રીતે ઉત્તરાયણને મનાવવાની ફ્રેન્ડ સાથે. તમે ઉત્તરાયણ અત્યાર સુધીમાં પતંગ કાપી કે હજી હજુ સ્ટાર્ટ કર્યો છો? હવે હું સ્ટાર્ટ કરીશ. હું નફરતના પેચ કાપીને પ્રેમની દુનિયા, જ્યાં તમામ લોકો, તમામ જાતિના, તમામ ધર્મના લોકો એક સાથે હળી મળીને તમામ લોકો એક સાથે એન્જોય કરે, ભારત દેશને શાંતિ અમનથી એકદમ ફૂલ વિકસિત બનાવીએ એવી ઉત્તરાયણની શુભેચ્છા પાઠવું છું. એક મિનિટ, આ વખતે તમે ઘણી ડિફરન્ટ પતંગમાં પણ જોયા હશે, વેરાયટીઝ જોઈ છે, પણ તમને સૌથી વધારે ડિફરન્ટ કઈ લાગી? આપણી દેશી પતંગ અચ્છા, એ ગમે. અને એને રાત્રે બેસીને કિન્ના બાંધવાની, આપણે જાતે કિન્ના, પણ અત્યારે તો રેડીમેડ મળે છે, પણ એ મજા જ અલગ હતી કે આપણે કિન્ના બાંધીએ રાત્રે, સવારે ઉત્તરાયણની રાહ જોઈએ, 5 વાગે ધાબા પર ચડીને પતંગ ચગાવવાના, પછી રાત્રે ડુગલ ચગાવવાના, તલ ચીક્કી ખાવાની, ઊંધિયું જલેબી ખાવાના, આ મજા છે. તો તમને સૌથી વધારે મજા શું? આ વખત સૌથી વધારે મજા આવી કે હાથની થાક નહીં લાગતી, કે હવા બહુ સરસ મજાની, કે જેમ જ ઊંચો કર્યો પતંગ ચડી જાય, કુદરત બી સાથ છે આજે. વહેલી સવારની તમે તો આટલી પતંગ ચગાવી લીધી, જી, તો જી. પતંગ આઈ મીન પવન તમને કઈ દિશામાં લાગે? એટલે એવું લાગે છે કે ના પ્રોપર પવન છે પતંગને ચગાવવામાં? પ્રોપરલી છે, પૂરો હવે દર વર્ષે હોય છે, આ દિશા જ હોય છે અને એ દિશા જ છે. અને બહુ મજા આવી. મને તો આવ્યો એટલે તરત ઉષાબેન ચગાવતા, મેં કીધું બેન મને આપો, તમે થાક્યા. પછી મેં 3 પતંગ પણ કાપ્યા, બહુ મજા લીધી અમે લોકો. ખરેખર કુનાલભાઈનો આભાર જે મને બોલાયા અહીં કરી, બધા મિત્ર આવ્યા હતા, બહુ એન્જોયમેન્ટ કરીએ છીએ આ વખતે, ખરેખર બહુ. પહેલાની જેટલી બી ઉત્તરાયણ હતી અને પહેલા મતલબ એક અલગ થોડું ડિફરન્ટ રીતે સેલિબ્રેટ કરતા હતા, અત્યારે અલગ રીતે સેલિબ્રેશન થાય છે, બંનેમાં ડિફરન્સ તમે શું જુઓ? પોરનો એક અલગ માહોલ હોય છે, પણ બેન આ વખતે અમે કુનાલે એક અલગ જ પ્લાન કર્યો કે એક આપણે એક હવેલી અમારા મિત્રને વેલામાં આપણે કર્યું, પણ ખરેખર એક એન્જોયમેન્ટ છે, જે ચકાવવાનો એક જીવના, એના બાને મિત્ર બધા ભેગા થયા છીએ, પણ બહુ મજા લઈએ છીએ, અમને બહુ મજા આવી. અચ્છા, ઓકે. તો તમે પતંગ ચગાવી બી છે, કાપી પણ લીધી છે, તમે મસ્ત જમવાની બી મજા માણવાના છો, ઊંધિયું જલેબીની, એના સિવાય શું કરશો તમે? આઈ મીન ટાર્ગેટ નક્કી કર્યો છે કે આજે આટલી કાપી જ છે? હવે એ તો બેન ટાર્ગેટ તો ના રાખ્યા, પણ એમ તો ચાહે તો 500 બી કરે, પણ જે મજા છે એ મજા લઈએ છીએ બસ, બીજું તો હવે કોઈ ટાર્ગેટ ના હોય કોઈ ફિક્સ. ઓકે, એટલે અહીંયા આપ જોઈ રહ્યા છો કે સેલિબ્રિટી છે એ ઉત્તરાયણને સેલિબ્રેટ કરી રહ્યા છે, મજા માણી રહ્યા છે. મજા આપણે પણ માણવાની છે, તમારે પણ માણવાની છે, પરંતુ આ બધા વચ્ચે ધ્યાન એ રાખવાનું છે કે કોઈ બી અબોલ જીવો હોય એમને કોઈ તમારા દ્વારા હર્ટ ના થઈ જાય. આ સાથે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે, એટલે એ તમે ધ્યાન રાખવું, અને જો આવી કોઈ ઘટના તમારી આસપાસ બને છે તો ડિરેક્ટ તમે હેલ્પલાઇન નંબર પર કોલ કરી અને તમે એ હેલ્પ મેળવી શકો છો. અને ગુજરાત ફર્સ્ટ તરફથી આપ સૌને પણ ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.